સુંદરકાંડમાં એ ટીમના બધા જ નામોનો ઉલ્લેખ છે. વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિક્રાસી, દધિમુખ, કેસરી, જામવંત, બાલરાસી. આ વાનરોની ટીમ, એમાં અંગદ લીડર છે અને વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા બ્રહ્માના માનસ પુત્ર જાંબવાન એ એમના મુખ્ય સલાહકાર છે. જેમ અહીંયા આપણે નાનો રામ બાપુ ગોંડલિયા છે એમ આપણા સલાહકાર એ ભૂમિકા. હવે નક્કી થઈ ગયું કે દક્ષિણ દિશામાં લંકા છે, સંપાતી ગીધ દ્રષ્ટિ છે, દૂરદ્રષ્ટિ છે અને એ એમ કહે છે કે હું અહીંથી જોઈ શકું છું, પણ હું બીજી કોઈ મદદ તમને કરી શકું એમ નથી. ધન્ય છે બે પંખીઓને, જટાયુ અને સંપાદી બે ભાઈઓ છે અને બે રામ કાર્યમાં સહયોગી બન્યા. હવે પ્રશ્ન એ થાય છે કે 400 ગાઉનો દરિયો, 100 યોજન, 7 યોજન એ પાર કરીને જવાનું છે, દુશ્મનની નગરીમાં જવાનું છે અને સાધારણ દુશ્મન નથી, પ્રકૃતિને જેને વશમાં કરી છે, દેવો જેને વશ છે એવો પ્રબળ શત્રુ છે, દેવતાઓ ધ્રુજે, એની નગરીમાં જવું છે. જે અશોક વાટિકાના પાનને બ્રહ્માજી પણ ન તોડી શકે, વાયુ યોગ્ય માત્રામાં વહે, સૂર્યનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલી માત્રામાં જ આવે, આવો વૈભવ, આવું ઐશ્વર્ય એ રાવણ પાસે, ત્યાં જવાનું. એટલે સૌ પોતપોતાનું બળ ભાગ્યું. જાંબવાને એમ કીધું કે ભગવાન બટુક સ્વરૂપમાં આવ્યા, વામન અવતારમાં આવ્યા અને બલિને ઉદ્ધાર કરવા માટે એણે વિશ્વરૂપ, વિરાટ રૂપ ધારણ કર્યું. ત્યારે 2 ઘડીમાં મેં 7 પરિક્રમા કરી, પણ હવે હું વૃદ્ધ થયો છું, તેથી હવે મારામાં શક્તિ રહી નથી. અંગદ મહાબળવાન છે, વાલીનો દીકરો છે, એટલો બધો મહાબળવાન છે કે યુદ્ધ પહેલા વિષ્ટિ માટે અંગદની પસંદગી કરવામાં આવે છે. નહીતર વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતું જાંબવાન હતું, પણ વિષ્ટિ માટે અંગદની પસંદગી કરી. હવે પૂછ્યું કે ભાઈ અંગદે કીધું કે ભાઈ આ દીકરી જે ક્લિપ મોકલીને એની વાત કરું કે હું જઈ તો શકું, પણ ત્યાંથી સીતાજીનો સંદેશો લઈને સલામત રીતે પાછા ફરવામાં શંકા છે. એટલે એ સમયે તુલસીદાસજીના નિવેદન પ્રમાણે જાંબુવાને એમ કીધું કે ભાઈ નહીં, તમે તો અમારા લીડર છો, તમને મોકલી શકાય નહીં. પણ શા માટે અંગદે પોતાની અક્ષમતા બતાવી? જે વ્યક્તિ રાવણની સભામાં પગ રોપીને એમ કહી શકે કે આ તારા જે સભાસદો છે, મહાબળવાન રાક્ષસો છે, એમાંથી કોઈ પણ મારા પગને ચલાયમાન કરે તો હું સીતા હારી જાઉં. આટલો કોન્ફિડન્સ,
આટલો વિશ્વાસ, આટલો સામર્થ્ય વાળો માણસ એમ કે મને પાછા ફરવામાં શંકા છે, શું કારણ છે? તો અંગદ અને રાવણનો દીકરો અક્ષય એ બે ગુરુભાઈ છે, એક જ ગુરુના બે શિષ્યો છે. હવે ક્લાસમાં વિદ્યાર્થીઓ અંદરો અંદર શિક્ષકો એને વધારે ખ્યાલ આવ્યા, અથવા તો તમને તમારું બાળપણ યાદ આવે તો ક્લાસમાં બધું ચાલતું હોય. એમાં અવારનવાર પેલો અક્ષય છે એ ગુરુજીને અંગદની ફરિયાદ કરે કે મને બહુ પજવે છે, મને મારે છે, મારી અરે અટ્ટા કટ્ટા કરી નાખે છે, એવું બાળ સ્વરૂપ. જો મને કેવો માર્યો, જો મને લોહીનો ટસ્સો ફૂટી ગયો. એટલે ગુરુએ એમ કે આપ્યું કે જો અંગદ, હવે તું અક્ષયને પજવશે તો, એને મારશે તો તું જીવિત નહીં રહી શકે. આ વાતના લીધે અંગદ લંકામાં જતા નથી. એવું રિસર્ચ આ સુગારામ બાપુની દીકરીએ, એને 2-3 પુસ્તકો લખ્યા છે. બાપુ એ મને કીધું હતું કે પુસ્તક લાવ્યા છો? હા, વાંધો નહીં, આપશે મને